જય દ્વારકાધીશ, જય માં મોગલ. કેમ છો બધા? મજામાં જશો? આપણો બ્લોગ જોતો હોય તો ગાઈસ મસ્ત મજાની સવાર થઈ ગઈ અને આપણે આજે મોડા ઉઠાય કેમ કે આપણે ધૂનમાં હતા રાતે, એટલે મોડા ઉઠાય 1 વાગે ઘરે આવ્યા. તો હવે આગળ શું કરવું દેખાડો. ઓકે, આપણે લોટલા ઘડવાનું કામ ચાલુ છે. મમ્મી લોટલા ઘડે છે. તો હાલો હવે આપણે ખાવા ટાણે મળીએ પાછા. અત્યારમાં હે ને આપણા ભાઈબંધ છે ને ડેરી ધોવે ને, તો મને ડેરીએથી ફોન આવ્યો કે ડેરીએ આવી ગઈ. તો હાલો આપણે જઈએ બેસવા. ભાઈ ગીત બીટ વાગે છે, ડેરી આખી ધોવાઈ ગઈ છે. જોઈ લ્યો ઉકાળી જો કાનો પાણી ડોલ લઈ જો કાનો કેનિયા ધોવાનું ચાલુ કરશે હવે. હરીખા ધોજે કાના. કેનિયા ગોઠવાઈ ગયા હતા. જો ભાઈ કેનિયા મસ્ત ધોઈને ગોઠવાઈ ગયા હતા. કાને ડેરી કરી બા તો ફેટ મશીન તો ક્યાંય હે જ નહીં. જો હા ડેરી ફેટ મશીન વિના ડેરી. ઘરે જતો તો મસ્ત બેસવાની મજા આવે છે, તો મેં કીધું આ બેસી લઉં. બેસવા આવ્યો હું. જોઈ લ્યો સામે હે નિશાળ, આ આપણો રોડ, આમે પંચાયત ઓફિસ ને આ છે ડેરી. તો એની એરજેટ સામે મસ્ત પવન આવે વડલાની હીરે સીટ ઉપર. તો હાલો હવે ત્યાંથી બેસી ઘડીક વાર બેસીએ પછી ઘરે જઈએ. મજા આવે છે, પવન સારો આવે છે. હાલો ભાઈ, તો આપણે બેસી ગયા હતા ખાવા. તો ચોરીનું ચાક છે, સા છે, લોટલો હોય ને આથણા છે. તો હાલો હવે ખાઈને આપણે મળીએ. ભાઈ તો આપણો આવી ગયો છે ચા. 3 વાગ્યાનો ભડકા સપતો હોય, ચા પીને પાછા મળીએ આપણે. તો આપણે ખોલવાની છે દુકાન. તો આખા જ પહેલા આપણે નટબોલ ઓપન કરી લીધો છે દુકાનનો. હાલો ભાઈ, તો હે ને આપણે હે ને હવે દુકાન ખોલી. હાલો ભાઈ, તો આપણે નાહી ધોવી લીધું, મસ્ત ફ્રેશ થઈ ગયા. ને હવે આપણે કરવાનું હોય જરાક મોટરસાઇકલ સાફ. તો હાલો મોટરસાઇકલ અત્યારે કરી નાખીએ. ભાઈ કેવું ગંધારું ભર્યું છે જોવો તો ખરી. આમાં ઘઉં પડશે. આપણે નાહી ધોઈને હોન્ડા સાફ કરવાનું હોય અને ક્યાંક લઈ જવું હોય તો બહુ કાદું હોય એમાં. મેં કીધું કરી નાખવું અત્યારમાં. નવીરો હતો તો ધૂળ જોવો તો ખાલી એમાં કેટલી બધી છે. આ કાઢવી છે આજે કાઢીને જ માનું આખે આખી. ને ભાઈ આપણો હે ને ધૂનનો એક વિડીયો આવશે, જે રાતમાં આપણે હે ને ધૂનમાં રમ્યા હતા ને એનો વિડીયો આવશે. તો જોઈ લેજો બધાય. મસ્તીનો ફ્રેશ થઈ ગયા ને જોઈ લેજો આખા. ઓકે, કાલનો હે જોઈ લેજો. જોવો કહું હવે સાફ થઈ ગયું હોય. હવે સાફ કરીને દેખાડું પાછું. ભાઈ અડધી કલાક પછી જો ટકાટક બનાવી દીધું કે નહીં જોઈ લ્યો. ટકાટક બની ગયું હોય અડધી કલાક પછી મોટરસાઇકલ આપણું. અડધી કલાકનો ટાઈમ લાગ્યો. આખી ધૂળ કાઢી નાખી ટાયર બારમાંથી. ટાયરમાં તો છોટીએ થોડી. હે ને આપણે કઈ મામા તને મંદિરે જવાનું હોય. તો હાલો હવે આપણે જઈએ બાઇક ઉપાડીને મામા તને મંદિરે. તો હવે આપણે મામા તને મંદિરે જઈને મળીએ. ઓકે, અમે હે મામા તનું મંદિર હે. તો હાલો આપણે જઈએ મંદિરે. જો ભાઈ એટલો પટ પડ્યો છે ને આટલું મંદિર છે. આપણે ખાંભો દરવાજા રોડની એરજેઠ સામે છે મામાતાનું મંદિર. હાલો ભાઈ આપણે મંદિરે ઉગી ગયા છે ભાઈ મામાદેવના મંદિરે. આ મામાતાનું મંદિર. જો ભાઈ મામાતાનું મંદિર છે. દર્શન કરી લીધું ફાઇનલી આપણે મામાતાનું મંદિરે. બાકી જો આખું આવું હોય એમાં. હા હે ને આ ઓલું બોર્ડ છે લખેલું હોય. આખું પટ પડ્યો હોય વાં લગ્નનો. આપણે પાણી પીવાની સુવિધા છે. સામે એક મંદિર છે, બટ લીવાનું હોય મને નથી ખબર. તો ભાઈ હાલો હવે જઈએ પછી આપણે પાસે સીધા ઘરે. બલ્લો પેક કરી દીધો. હાલો હવે ઘરે જઈને મળીએ. પછી વિધ્વાસણ માતાજી મંદિર જો પાણી પાવે છે. તો અંદર જઈએ ભગવાનને દર્શન કરવા. તમને બધાને દર્શન કરાવું. જય વિધ્વાસણ માતાજી. કરી લેજો બધા દર્શન. ફાઇનલી અગરબત્તી કરી લીધી છે ને હવે જય મારી માતાજી. હવે કરીએ આપણે ગેટ બંધ ને જઈએ ઘર બાજુ.
હાલો તો હવે આપણે જઈશ સીધા ઘર બાજુ. માતાજીના આખું અગરબત્તી બગરબત્તી મસ્ત. હવે ઘરે જઈને મળીએ ભાઈ. ઓકે હાલો કન્ટિન્યુ. હું તમને દેખાડું જરીક મેળીમાંથી સીન. આપણે પૂગી ગયા મેળીમાંથી, ફાઇનલી મેળી ઉપર આવી ગયા છે આપણે. અને જો ભાઈ માંડવી સીન, માંડવી દેખાડવા આવ્યો છું સ્પેશિયલ. જો કેવી માંડવી છે, અમે બહુ સારી માંડવી છે. અમે એ વરસાદનો મોસમ થઈ ગયો પાછો ભાઈ, તડકો હતો ને વરસાદ આવવાનું. કાલે હતી 15મી ઓગસ્ટ, એટલે સામેને ઘરે જવો ઝંડો હોય, ઝંડો હોય મોટો જો 15મી ઓગસ્ટનો. એ માલદેનું ઘર છે સામે, બે જી ઘર દેખાય માલદેના હે. આ છે આપણી ડીશ. આવું છે જો વાંઈ પકારે ધજા બદલાવી છે મંદિરે, દેખાય સામું ગામ છે ને. અને ધજા બદલાવી લીધી એ મંદિરે ફાઇનલી. આ જો ઘર જ છે, ત્યાં કોઈ રહેતું નથી. આ ઘરે કોઈ રહેતું નથી એટલે ખડ બહુ થઈ પડી છે. જુઓ આ બહુ ખડ ને ઉજળ બહુ થઈ પડી છે. આ કોઈ હેજ નહીં, રહેતું જ નહીં. પોપિયા હે ભાઈ, પોપિયા કોમેન્ટ કરજો કોઈને ખાવા હોય તો. આ ઘર હે બટી તૂટી ગલ હે. આ હે રીએ હે કઈ તૂટી ગલ ઘર હે, જોઈ લ્યો. હાલો તો હવે આગળ મળીએ ભાઈ પછી આપણે. કોઈ બ્લોગિંગ કરતા હોય તો આ સેલ્ફી સ્ટેન્ડ હે, કોઈને મગાવવું હોય તો 350 રૂપિયાનો આવે ફ્લિપકાર્ટમાં. લાઇટે ચાલુ હોય, એમાં લાઇટે આવે છે. કોઈને મગાવવું હોય તો ફ્લિપકાર્ટમાં જઈને મળી જશે, પહેલે જ નંબર હશે. તો આપણે બારણે આવી ગયા ઘર. આપણે ઘરને બારણે આવી ગયા છે. સામે જો ધવાડી કરી છે, મચ્છર બહુ આવે. સામે ધવાડી કરી છે, મચ્છર બહુ આવે. રિપીટ છે જો. બાકી આમ જઈએ આપણે ધીમે ધીમે હાલે ને. આપણી દુકાન દેખાણું તમને આજે ગાઈસ. તો આ છે અમારી દુકાન. બારણેથી કંઈક આવી લાગે છે, જોવી શકો છો તમે. આખા આપણી દુકાન આપણે હે ને હમણાં વિચારી રહ્યા આપણે હે ને આમાં દુકાન કરવાની છે મોટી બધી. આ હે કંટ્રોલ. તો આપણે થોડુંક કામ હતું એટલે આપણે આવી ગયા હતા આમ સમસાણવારે રોડે. સામો હોય રોડ છે. તો મેં કીધું હવે ભાઈ આવે છે હમણાં, કેટલીક વાર લાગે તો ખબર નહીં. અડધી કલાક છે તો આની ઊભો જ છું ભાઈની રાહ જોઈને. જો ભાઈ આ આમ જ છે જટ સમસાણ ને આમ રોડ છે. આપણે ઊભા છે, જોઈ લ્યો. આ તો ભાઈ બાકી ખુલ્લો મેદાન છે આખો. જો બાકી આવું પોઝિશન છે. તો આપણે આ બ્લોગને આ જ એન્ડ કરીએ છીએ.
તો જે પણ ચેનલમાં નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હજી તો આપણે એડિટિંગ કરશું ને બ્લોગ અપલોડ કરશું. તો હાલો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા 100 સબસ્ક્રાઈબર આપણે 5 દિવસની અંદર પૂરા કરવાને. તો હાલો મળીએ આપણે પાછા કાલના નવા વિડીયોમાં. કાલે કંઈક ધમાકેદાર થવાનું છે સવારે. ઓકે હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ બાય બાય.